જય સિયારામ. કેમ છો મિત્રો બધા? આજે મારા મિત્ર સાગર કાથરોટિયાના દાદાનું શ્રાદ્ધ નિમિત્તે મળવાનું થયું છે, ત્યારે સ્વર્ગસ્થ નાગજીભાઈ પરબતભાઈ કાથરોટિયા આગળ વિડીયોમાં જોઈએ મિત્રો. જય સિયારામ. મિત્રો ફરી પાછા પટેલવાડીમાં આપણે આવી ગયા છીએ. અશ્વિનભાઈ કંદોઈ ભજીયા ગરમા ગરમ બનાવી રહ્યા છે. બપોરની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બૈરાઓ પ્રસાદ લઈ પણ રહ્યા છે. મિત્રો બાલ મુકુંદ યુવક મંડળ પીરસી રહ્યું છે. અતુલભાઈ દાળ ભરી રહ્યા છે. આજનું મેનુ: લાડવા, મોહનથાળ, ભજીયા, રોટલી, શાક, ચટણી, સંભારો, દાળ, છાશ. હવે મિત્રો બાલ મુકુંદ યુવકના તમામ સભ્યો પ્રસાદી લઈ રહ્યા છે. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. આજે પૂનમ છે મિત્રો. પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે સત્યનારાયણની કથાનું પણ આયોજન કરેલ છે. આગળ આપણે વિડીયોના માધ્યમથી જોઈએ મિત્રો. જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી સત્યનારાયણનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે મિત્રો. બાલ મુકુંદ યુવક મંડળના દરેક સભ્યો ભગવાનના પ્રસાદના પડા ભરી રહ્યા છે. બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. અને ધૂન અને ભજનનું પણ આયોજન રાખેલ છે મિત્રો. જય શ્રી કૃષ્ણ. શ્રાદ્ધ પર્વ છે અને કાથરોટ ઉજવી રહ્યા છે, ત્યારે આજના આ કાર્યક્રમની અંદર રાવજી ભગત ખાસ ઉપસ્થિત થયા છે. સુરેશ બાપુ, દિનુ બાપુ ઉસ્તાદ, ભાવેશ બાપુ, ધર્મેશભાઈ જાની સાઉન્ડ સાથે સરસ મજાની ધૂન આપણી સમક્ષ રજૂ કરશે. તો બધા છે એ થોડી વાર માટે ધૂનની અંદર છે બધા જોડાશું. તો હવે પછી રવજી ભગત આગળનો દોર સંભાળશે. અરે ભગત અરે. હર હર મહાદેવ. શરૂઆતમાં ગણપતિની ધૂનથી શરૂઆત કરી તો બધાએ ભાવથી અને પ્રેમથી સહજ અને સરળ શબ્દ ભાવથી નથી. હે મારા ગુણપતિ દેવના રે, એ મંદિરે દીવા બળે. મારા ગુણપતિ દેવના રે, મંદિરે દીવા બળે. મારા ગુણપતિ દેવના રે, મંદિરે દીવા બળે. મારા